શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જય લક્ષ્મી નારાયણ. મારું નામ કાશી આનંદ લીમાણી છે. મારો આજનો વિષય છે કૃષ્ણની બાલ લીલા. કૃષ્ણ નાના હતા ત્યારે બહુ નટખટ અને તોફાની હતા, છતાંય બધાએ ના વાલા છે. કોઈક તેને લાલો કહે, કોઈક તેને માધવ કહે, કોઈક તેને કૃષ્ણ કહે અને કોઈક તેને ગોપાલ કહે. કૃષ્ણ રમતા રમતા મિત્રો સાથે ગોપીઓની મટકી ફોડીને માખણ ખાતા, ગાયો ચરાવવા જતા, પછી ગોપીઓના વસ્ત્ર છુપાડી દેતા. એક કૃષ્ણ ભગવાને કાળિયા નાગને માર્યો, પૂતના માસીને અને કંસ મામાને માર્યું અને એક આંગળી ઉપર ગોવર્ધન પર્વત પાડીને સૌની રક્ષા કરી. એકવાર રમતા રમતા કૃષ્ણ ભગવાન માટી ખાઈ ગયા તો યશોદા મૈયાએ મોં ખોલીને જોયું તો આખા બ્રહ્માંડના દર્શન થયા. કૃષ્ણ ભગવાન મીઠી વાંસળી વગાડીને રાધા સાથે અને ગોપીઓ સાથે રાસ રમતા. આ હતી કૃષ્ણની બાળ લીલા. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. છેલ્લે આ નાની ગોપીના સૌને રાધે રાધે. સ્ટાર્ટ. મારું નામ પ્રિયાંશ રાજાડી છે. હું મોરબી શહેરમાં રહું છું. મારો વિષય છે કૃષ્ણની બાળ લીલા. હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અનેરો છે. ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ છે. જમના નદીના કાંઠે રૂડું ગોકુળ ગામ હતું. એમાં બાળ શ્રી કૃષ્ણ મોટા થયા. એ સૌને પ્રિય હતા. એ ગાયો ચરાવવા જતા હતા. કુંવારો ગોપીઓ સાથે થોડી ધીંગા મસ્તી કરતા હતા. જમના નદીના અંદર કાળિયો નાગેના કુટુંબ સાથે રહેતો હતો. એ સૌને ત્રાસ આપી રહ્યો હતો. કાળુરાના ધ્યાનમાં આ વાત આવી. એને કાળિયા નાગને દૂર કરવાનો મનમાં નિશ્ચય કર્યો. એક દિવસની વાત છે. કુંવારો અને કૃષ્ણ ભગવાન જમના નદીના કાંઠે ગીલી દંડો રમી રહ્યા હતા. રમતે રમતે કાળુરાનો બોલ જમના નદીમાં જઈને પડ્યો. અંદર ચર્ચા કરવા લાગ્યા. દડો લેવા કોણ જાય ની અંદર ચર્ચા કરવા લાગ્યા. ચર્ચા કરે એના પહેલા કાનુડો અંદર ધુસકો મારીને ગયો. એ જોઈને બધા ડરી ગયા. તરત જશોદા માને કેવા દોડી ગયા. થોડી વારમાં આખું ગોકુળ ગામ જમના નદીના કાંઠે એકઠે થયું. જશોદા માં તો કાનાને યાદ કરીને રોવા લાગ્યા. થોડી વારમાં કાનુડો પાતાળલોકમાં પહોંચી ગયો. તે સમય કાળિયો નાગ એના મહેલમાં સૂઈ રહ્યો હતો. નાગરીઓ એની સેવા કરતી હતી. કાનુડાને આવેલો જોઈ પૂછ્યું કે તું કોણ છો? તું એ કેવી રીતે આવ્યો? હું મારી જાતે આવ્યો. હું કાળિયા નાગને દૂર કરવા આવ્યો. તું અહીંયા ચાલ્યો જા, મારો સ્વામી ઉઠશે તો તને મારી નાખશે. કાનુડો માને ખરો? નાગરીઓએ કાળિયા નાગને ધીરેથી ઉઠાડ્યો. એને એમ કીધું કે બાર કોઈ બાળક મળવા આવ્યો છે. ઈ તારું શીશ માંગે છે. એ સાંભળીને કાળિયો નાગ ફૂફાડા મારવા લાગ્યો. કાનુડા અને કાળિયા નાગ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. છેલ્લે કાળિયા નાગે હાર માની. એ પ્રભુ, અમે તમને સમજી ના શક્યા, અમને માફ કર દો. કૃષ્ણ ભગવાન કાળિયા નાગ ઉપર નૃત્ય કરતા બહાર આવ્યા. એ જોઈને બધા ગોકુળવાસી ખુશ થયા. હાથી ગોલા પાલકી, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભય, જય કનૈયા લાલ કી. ધન્યવાદ. તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે હું તમને કૃષ્ણ ભગવાનની વાતો સંભળાવીશ. મને તો કૃષ્ણ ભગવાનની નાનપણની તો ખૂબ જ ગમે. તમને પણ ગમતી હશે ને? બોલો બોલો. હા, તો કૃષ્ણ ભગવાનનો જન્મ શ્રાવણ સુદ 8મના દિવસે મથુરા જેલમાં થયો હતો. કૃષ્ણ ભગવાનના માતા પિતાનું નામ હતું દેવકી અને વાસુદેવ અને એમના ભારત માતા પિતાનું નામ હતું નંદ અને યશોદા મૈયા.
તમને ખબર છે કૃષ્ણ ભગવાનને એક દિવસ ગોકુળમાં બહુ વરસાદ પડ્યો હતો ત્યારે કૃષ્ણ ભગવાન પોતાની ટટલી આંગળીથી આખો ગોવર્ધન પર્વત ઉપાડી દીધો હતો મિત્રો કૃષ્ણ ભગવાન પાસે જાદુઈ વાંસળી પણ હતી જ્યારે એ વગાડતા ત્યારે ગોપીઓ ગાયો અને પક્ષીઓ દોડીને એની પાસે આવી જતા કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આપણે શું શીખવા મળે છે હંમેશા ખુશ રહેવું જોઈએ અને તંદુરસ્ત મિત્રોની મદદ કરવી જોઈએ તો ચાલો બોલીએ આપણે નંદ ઘેરા નંદ ગયો જય જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ગયો જય કનૈયા લાલ કી કૃષ્ણાય વાસુદેવાય હરોએ પરમાત્મને પરકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ કરચરત્તુતંબા કાચર્મજંબા શરણેન જંબા માનસંબા પરાદ વેતમ વેતમ વા શરણેતિક્ષમ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભુ તમેવ માતા ચ પિતા તમેવ સર્વં મમ દેવ દેવ તમેવ વિદ્યા દવિરં તમેવ સર્વં મમ દેવ દેવ તમેવ માતા ચ પિતા તમેવ સર્વં મમ દેવ દેવ તમેવ વિદ્યા દવિરં તમેવ સર્વં મમ દેવ દેવ ભારત માતા કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જય શ્રી કૃષ્ણ બધાને મારા તરફથી જય લક્ષ્મી નારાયણ મારું નામ યથાબેન અરુણભાઈ નાયાણી છે આજે હું કૃષ્ણની બાલલીલા અને પૂતના વિશે કહીશ કંસ રાજાને ખબર પડી કે દેવકીનું 8મું સંતાન મારો કાળ બનશે તેથી દેવકી અને વાસુદેવને મથુરાની જેલમાં કેદ કરી દીધા પછી દેવકીને એક પછી એક 7 સંતાનને મારી નાખ્યા ને પછી દેવકીનું 8મું સંતાન શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ને એ વાસુદેવ ઢોકલામાં લઈને ગોકુળમાં અને મિત્ર ગોકુળમાં નંદ બાબાને ઘેર મૂકી આવ્યા પછી સવાર થતા બધાએ નંદ ઉત્સવ કર્યો ને બધાએ યશોદા મૈયા સૌ ગોકુળવાસીઓ અને બધી ગોપીઓ ને આ બાજુ નંદ બાબા પછી બધાએ પારણામાં ઝુલાયા અને પછી જોર જોરથી ગાવા લાગ્યા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી પછી કંસ રાજા પછી ઉત્સવ પૂરો થયો બધા પોતાના ઘરમાં હાલ્યા ગયા પછી કંસ રાજાને ખબર પડી કે મારો કાળ ગોકુળમાં પહોંચી ગયો છે ને એને ઉત્સવે બનાવી લીધો છે પછી એમની એક બહેન હતી એનું નામ પૂતના હતું પૂતનાને બોલાવીને કહ્યું કે મારો કાળ ગોકુળમાં પહોંચી ગયો છે તારે તેને મારવાનું છે પછી પૂતને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું નંદ બાબાને ઘેર આવ્યું પછી જશોદાને કીધું કે જશોદા મારે તારા બાળકના દર્શન કરવા છે એને રમાડવું છે તેથી જશોદા કૃષ્ણ ભગવાને પૂતનાની ગોદમાં આપી દીધું અને પૂતને જો બહારથી હાથ ફેરવવા લાગી ને કહેવા લાગી કે મારે તારા બાળકને સ્તનપાન કરાવવું છે મારું દૂધ અમૃત સમાન છે તારું બાળક પીશે તો અમર થઈ જશે એમ કહીને પૂતના કૃષ્ણ ભગવાનને સ્તનપાન કરાવવા લાગી અને દૂધ પીતા પીતા કૃષ્ણ ભગવાને પૂતનાના પ્રાણ ચૂસી લીધા અને પૂતના જોરથી રાડો પાડવા લાગી બચાવો 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 પછી એના અસલ રૂપમાં આવી ગઈ ને આકાશમાં ઉડવા લાગી પછી આ કૃષ્ણ ભગવાને સંપૂર્ણ પ્રાણ ચૂસી લીધા પછી પૂતના જમીન પર ઢળી પડી પછી આ બાજુ નંદ બાબા અને જશોદા મૈયા સૌ ગોકુળવાસીઓ
દોડતા દોડતા આવે ને કૃષ્ણ ભગવાનને તેડી લીધા. એનો છે કાર બોલાયો, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય લક્ષ્મણ, જય સનાતન. આજનો મારો વિષય છે માતા પિતા મારી દુનિયા, અથવા હું કહી શકું કે મારી દુનિયા જ મારા માતા પિતા છે. આ વિષયને સાર્થક કરવા તેમના વિશે જેટલું કહીએ અથવા લખવા બેસીએ પણ એનો અંત આવવો મુશ્કેલ છે. મારું નામ તૃષા નિકિતાબેન નિતુલભાઈ પોકાર છે. દ્વારકા મોટા ગામ હાલે લીમડે. મારું નામ જ મારી દુનિયા છે, જેમાં બંનેના નામ આવી જાય છે. કહેવાય છે કે જ્યારે પ્રથમ પૂજ્ય તરીકેની હરીફાઈ કરવામાં આવી હતી ત્યારે ગણેશ ભગવાને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાની જગ્યાએ માતા પિતાની પ્રદક્ષિણા કરીને પ્રથમ પૂજ્ય તરીકેનું વરદાન મેળવ્યું હતું. જેના ગુણોનો પાર ના આવે એવા માતા પિતાને મારો સાક્ષાત પ્રણામ. માતા પિતા એટલે શું? માતા પિતા એટલે પ્રેમનો નિસ્વાર્થ સાગર જે અવિરતપણે વયા જ કરે છે. બાળકને માતા પિતા બેઉની જરૂર પડે છે. એક માના ખોળામાં બાળકને હૂંફ અને પ્રેમ મળે છે. જ્યારે ચાલતા શીખે છે ત્યારે આંગળી પકડીને પિતા જ શીખવાડે છે. જે રડાવીને પણ મનાવી લે એ બાપ છે. જે રડાવીને પણ મનાવી લે એ બાપ છે. જે રડાવીને પણ ખુદ રડી પડે એ માં છે. જે રડાવીને પણ ખુદ રડી પડે એ માં છે. માં શબ્દ બોલતી વખતે આપણું મોઢું ખુલી જાય છે, જ્યારે બાપ બોલતા જ મોઢું બંધ થઈ જાય છે. બસ આ શ્વાસનું આવન જવન એટલે મા બાપ. એમના વગર જીવન અધૂરું છે. પ્રથમ ગુરુ તરીકે માતા પિતાને જ દરજ્જો મળ્યો છે. ચાલતા શીખવાથી લઈ જીવનના દરેક પગલે માતા પિતાનું માર્ગદર્શન મળી રહે છે. બાળકનું અસ્તિત્વ માતા વગર અધૂરું છે, પરંતુ પિતા ક્યારે બાળકને પ્રેમ વ્યક્ત નથી કરતા, કારણ કે તેમના પર પરિવારની જવાબદારીનો બોજ હોય છે. મા ઘરનું ગૌરવ તો પિતા ઘરનું અસ્તિત્વ. માની પાસે અશ્રુની ધારા હોય છે તો પિતા પાસે સંયમ હોય છે. બે સમયનું ભોજન મા બનાવે છે, પણ જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. પિતાને આપણે સૌ જ ભૂલી જઈએ છીએ. જીવનના દરેક પથ પર ચાલવા માટે રથની જરૂર પડે છે, જેના બંને પૈડા એક માતા બીજા પિતા હોય છે. બંને પોતપોતાની જવાબદારી ઉપાડી બાળકને વિશ્વ બતાવે છે. બાળક માતા પાસેથી પ્રેમ અને કરુણતા શીખવે છે, જ્યારે પિતા પાસેથી કઠોરતા, કર્તવ્ય અને ધૈર્ય શીખે છે. જીવન જેવા પાંચ તત્વોની ખૂબ જ જરૂર પડે છે. ક્યારેક આપણને ઠોકર વાગી તો આપણા મોંમાંથી ઓ માં એમ જ નીકળે છે. જ્યારે આપણે રસ્તો પાર કરતા હોઈએ ત્યારે કોઈ ટ્રક સામે આવીને બ્રેક મારે તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ જ નીકળી જાય છે. નાના સંકટો માટે માતા છે, પરંતુ મોટા સંકટો આવે છે ત્યારે પિતા જ યાદ આવે છે. આના પરથી એક નાનકડું વાક્ય: પહાડ જેવા પિતા અને ઝરણા જેવી માતા. પહાડ જેવા પિતા અને ઝરણા જેવી માતા. એક બતાવે ડોળા તો એક આપે છે સાંત્વન. એક બતાવે ડોળા તો એક આપે છે સાંત્વન. આપણે આદર્શ બાળક બનીને તેમના સપનાઓ પૂરા કરીએ. મુશ્કેલીના સમયમાં માતા પિતા બાળકને કહે તો ચિંતા ન કર, અમે તારી સાથે જ છીએ. આજે આપણી સમાજ દ્વારા માતૃપિતૃ વંદના વિશે કાર્યક્રમ કરવામાં આવેલ છે. તે બાળકને તેમના જન્મ દેનાર માતા પિતાનો ઋણ ઉતારવાનો અવસર આપ્યો છે. તે બદલ હું અવસર આપ્યો છે. સૌરાષ્ટ્ર રેડિયો દ્વારા કરવામાં આવે આ કાર્યક્રમ હું આજે બોલી રહી છું તે માત્ર થોડોક જ ભાગ છે. તેનાથી પણ વધારે તે આપણા માટે કાર્ય કરે છે. મને આ વિષય પર બોલવાનો મોકો આપ્યો તે બદલ હું તેમને આભાર વ્યક્ત કરું છું. બસ આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. अंत में आटलो ज जीवन में दो ही चीज ईश्वर से मांगिए. जीवन में दो ही चीज ईश्वर से मांगिए. माता पिता के बिना घर ना हो और कोई माँ बाप बेघर ना हो. माता पिता के बिना घर ना हो और कोई माँ बाप बेघर ना हो. अस्तु. जय लक्ष्मी नारायण, जय सनातन. બધાને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ નારાયણ મીરા મહેન્દ્રભાઈ છે. મારો વિષય છે માતા પિતા મારી દુનિયા. હું તેના વિશે કહીશ.
જાહેરમાં પ્રેમ કરે તે માં અને ખાનગીમાં પ્રેમ કરે તે પિતા. ખાનગીમાં પ્રેમ કરે તે પિતા, આંખથી રડે તે માં અને આંતરથી રડે તે પિતા. અને લાગણીઓથી નવડાવનાર માતા અને માંગણીઓ પૂરી કરનાર પિતા. ઘરનું ગૌરવ વધારનાર માં તો અસ્તિત્વ વધારે તે પિતા. નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે અને મોટા મોટા સંકટોમાં પિતા યાદ આવે છે. જ્યારે સંઘર્ષ પિતા પાસે શીખો અને સંસ્કાર માતા પાસે શીખો. બાકી બધું તો આ દુનિયા આપણને શીખવાડી જ દેશે. ઈશ્વર આપણને સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માતા પિતા માત્ર સુખ અને સુખ જ આપે છે. મરવા માટે તો તમને કેટલા રસ્તા મળી જશે, પણ તમને જન્મ લેવા માટે એક જ રસ્તો મળશે, માતા. મા બાપ ભણેલા હોય કે અભણ, જ્યારે આપણે જિંદગીથી હારી જઈએ છીએ ત્યારે એ જ આપણને શીખવાડે છે કે આગળ કેવી રીતે વધવાનું. અને આ દુનિયાએ મને આ એક વાત શીખવાડી છે કે ખરાબ સમયમાં માતા પિતા અને સાચા મિત્રો જ સાથ આપે છે. મારા માતા પિતા મારા માટે જીવનનો મહત્વપૂર્ણ વ્યક્તિઓ છે. તેઓ મને પ્રેરણાના સ્ત્રોતો છે. હું એના વિશે કહેવા માંગુ છું. મારા માતા પિતા એક એવા વ્યક્તિઓ છે જે આપણને આ દુનિયામાં લાવે છે. તેઓ પ્રથમ શાળા, પ્રથમ શિક્ષક અને પ્રથમ મિત્રો છે. આ માતા પિતા આપણા જીવનનો પાયો છે. તેઓ આપણને પ્રેમ, સંભાળ અને સુરક્ષા આપે છે. તેઓ આપણને સારા અને ખરાબ સમયમાં ટેકો આપે છે અને આપણને જીવનની મુશ્કેલીઓ કેવી રીતે પાર કરી, કેવી રીતે સુલઝાવી એ પણ આપણને શીખવાડે છે. માતા પિતા આપણા માટે બધું જ કરે છે. તેઓ મજૂરી, દાડીઓ જેવા કાર્યો કરી આપણને સારી શાળાઓમાં ભણાવે છે, આપણી જરૂરિયાતો પૂરી કરે છે. તેઓ આપણને મોટા થઈ વિદેશોમાં ભણવા મોકલે છે. જ્યારે આપણે ત્યાં અભ્યાસ પૂરો કરી ત્યાં જ વસી જઈએ છીએ. તેઓને એવું જ લાગતું હોય કે આપણે ત્યાં અભ્યાસ કરતા હોઈએ, પણ એવું અસલમાં હોતું નથી. ત્યાં આપણે વસતા હોઈએ છીએ. જ્યારે તેઓ આપણે ભણાવવા માટે રાત અને દિવસ મહેનત કરતા હોઈએ છીએ અને આપણને સારી શાળાઓમાં અને વિદેશોમાં ભણવા મોકલતા હોઈએ છીએ. જ્યારે આપણે વિદેશોમાંથી ભણીને પાછા આવ્યા હોઈએ ત્યારે આપણે ઓળખતા જ નથી અને આપણે કંઈ ઓળખતા ન હોય, કારણ કે આપણે તો એમ જ વિચારતા હોઈએ કે આ હમણાં કોઈ નથી. આપણે એને વૃદ્ધાશ્રમ મૂકી દઈએ છીએ. આપણે વૃદ્ધાશ્રમ મૂકી દઈએ છીએ અને ક્યારેક ટૂંકારે બોલાવીએ તો ક્યારેક માન ન આપીએ અને ક્યારેક ખોટા રસ્તે ચડી જઈએ છીએ. આવા વિવિધ કારણોને લીધે આપણે આપણા માતા પિતાની સમાજમાં અને આબરૂ જાય અને નામ પણ નીકળી જાય છે. અને નાનપણમાં આપણે એની આંગળી પકડીને ચાલતા શીખ્યા. નાનપણમાં નાની બાબતોમાં તે આપણું ધ્યાન રાખતા હતા. જ્યારે આપણો ધ્યાન રાખવાનો વારો આવ્યો ત્યારે આપણે વૃદ્ધાશ્રમ મોકલી દઈએ છીએ. કારણ શું? એનું કારણ એ છે કે આપણે હવે એને ધ્યાન નથી રાખી શકતા. આપણે ત્યાં ધ્યાન રાખવાથી પાછળ હટી જઈએ છીએ, કારણ કે હવે વૃદ્ધાશ્રમની સંસ્થાઓ થઈ ગઈ છે. હવે આપણે તેને ત્યાં મોકલી દઈએ છીએ. ત્યાં કને રહેવાનું, જમવાનું બધું જ સુવિધાઓ છે, તેથી આપણે એને ત્યાં મોકલી દઈએ છીએ. પહેલાં તો આપણે જ્યારે નાના હતા ત્યારે એકની એક વાત બોલતા હતા, ત્યારે તે પ્રેમ અને શાંતિથી જવાબ આપતા હતા. જ્યારે હવે એ બોલે છે તો આપણે એને ગુસ્સો ચડે છે. આવી નાની બાબતોથી એના માતા પિતા પોતાના સંતાનો ઉપર અને ગર્વની જગ્યાએ શર્મ અનુભવે છે, કારણ કે તેઓએ આપણી પાછળ મજૂરી કરી, જેવા કાર્યો કરીને આપણને ભણાવ્યા અને આવડો ખર્ચો કર્યો અને કેટલું ગુમાવ્યું. મારી એટલી અપેક્ષા છે કે આપણે આપણા માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમ ન મૂકવા જોઈએ, ક્યારે આપણે તેને ગુસ્સો ન કરવો જોઈએ અને માન અને સેવા કરવી જોઈએ. અને કારણ કે તેઓએ આ દુનિયા કેવી હોય ને એ બતાવ્યું છે. અંતે મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે આ એક વાત ન ભૂલવી જોઈએ, કારણ તેમણે આપણા પાછળ શું ગુમાવ્યું છે. કારણ કે જ્યારે આપણે નાના હતા ત્યારે એક રોટલીમાં તેઓ આપણને ભાગ આપતા હતા અને પોતે ભૂખનો ત્યાગ કરતા હતા. પરીક્ષા એમ વિચારીને તેઓ ક્યાંય જઈ નતા શકતા. લગ્ન પ્રસંગમાં જવાનું હોય પણ ત્યારે એ ગુમાવી જાય છે અને આપણા પાછળ કાંઈ નથી કરી શકતા. તો આવી બાબતો આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને એ બાબતો આપણે મગજમાં રાખવી જોઈએ કે આપણે નાનપણમાં તેઓએ આપણી પાછળ કેટલું ગુમાવ્યું છે. અસ્તુ, બધાને મારા જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. મારું નામ કીર્તન વિપુલભાઈ ચૌહાણ. મારું ટોપિક મારા માતા પિતા, મારી દુનિયા. માતા પિતા ભગવાન સ્વરૂપ છે, જે આપણે
આપે છે અને ઘડતર કરે છે. જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ. જનની કેટલું સરસ શબ્દ છે. જનની ઉપરથી ઝવેરચંદ મેઘાણી એક પંક્તિ યાદ આવે છે. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીઠો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કે માની ઢોળા ઢાવર કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. કે રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ દુનિયામાં બે જ્યોતિષ છે જે આપણી મનની વાત સમજી શકે એવી માં, જે આપણા ભવિષ્ય બનાવે એવા પિતા. ભગવાન તરફથી આપને કિંમતી ભેટ એટલે માતા પિતા. માતા પિતાનું સન્માન કરવું જોઈએ. માતા પિતા કિંમત અંકી શકાય નહીં. માતા પિતા વગર આપણું જીવન અધૂરું છે. ભગવાન પછી માતા પિતા બીજું સ્થાન છે. માતા પિતા આપને સંસ્કાર, ખૂબ સારા સંસ્કાર આપે છે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તેઓ આપને સાચા અને સારા પથદર્શક પણ હોય છે. એઓ આપને માતા પિતા પ્રેમ અને બલિદાન માટે આપને હંમેશા સન્માન કરવું જોઈએ. અંતે હવે હું માતા પિતા વિશે એક પંક્તિ કહીશ. ભૂલો ભરે બીજું બધું આ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એવા એ કદી વિસરીશ નહીં. એ કદી વિસરીશ નહીં. થેન્ક યુ. જય લક્ષ્મીનારાયણ. સૌને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ તન્વી ભરતભાઈ વાડિયા છે. મારો આજનો ટોપિક વસુધૈવ કુટુંબકમ છે. मन में हो शांति, जीवन में हो उत्कर्ष, वसुधैव कुटुंबकम का हो सभी को आदर्श. ભારતીય સંસ્કૃતિ વિશાળ દ્રષ્ટિ ધરાવે છે. વેદકાળથી જ તેઓના રગરગમાં એકબીજાને કુટુંબ માનવાની ભાવના વહેતી રહી છે. સમગ્ર વિશ્વના સર્જનહાર એક જ છે. સમગ્ર વિશ્વમાં એક જ સૂર્ય, પ્રકાશ, ગરમી તેમજ એક જ ચંદ્રમાં શીતળતા આપે છે. આ પરિસ્થિતિમાં આપણામાં અંતર શા માટે હોવું જોઈએ? જો અગર આપણે સંસ્કૃત ભાષાની વાત કરીએ તો સંસ્કૃત ભાષા એક એવી ભાષા છે જે આખા વિશ્વમાં સમૃદ્ધ ભાષા છે. સંસ્કૃત ભાષા એક એવી ભાષા જેને દુનિયાના અનેક મહાન વિચારોને વાચા આપી છે. તેમનું ખૂબ જ સરસ વાક્ય છે, વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ એટલે કે આ પૃથ્વી અને કુટુંબકમ એટલે કે આ પરિવાર. વસુધૈવ કુટુંબકમને અગર આપણે ટૂંકમાં સમજવા ચાહીએ તો એમ કહી શકીએ કે વસુધૈવ કુટુંબકમ મતલબ કે આ પૃથ્વી પર રહેતા બધા જીવજંતુ, પશુ, પક્ષી, પ્રાણી, માનવ છે, બધા એક જ પરિવાર છે. પરંતુ આજના આ આધુનિક યુગમાં આ પંક્તિને સમજવું થોડુંક મુશ્કેલ બની ગયું છે. પરંતુ આપણે એને સમજી શકીએ કેમ કે આપણા ભારતના ઋષિમુનિઓએ 1000 વર્ષ પહેલા જ આપણે આ વિચાર આપેલો હતો કે જ્યારે બધા ભેદભાવ, જાતિ, ધર્મ, રંગ, રૂપ, બધા દેશ એ બધી વાત પર, એ બધી બાબતો પર ઝઘડા કરી રહ્યા હતા. આપણા ઋષિમુનિઓએ એકતા અને પ્રેમનો માર્ગ બતાવ્યો હતો.
એમને સમજાવ્યું હતું કે વસુદેવ કુટુંબકમનો અર્થ ખાલી એ જ નથી કે આપણે આપણા પરિવાર કે દેશ માટે જ વિચારીએ, પરંતુ અસલીમાં વસુદેવ કુટુંબકમનો અર્થ તો એ છે કે આપણે ખાલી આપણા પરિવાર કે દેશ માટે જ નહીં, પરંતુ આખા વિશ્વ માટે વિચારીએ. જ્યારે આપણે કોઈ ભૂખ્યા આદમીને જોઈએ અને તેમને આપણે ભોજન આપીએ, કે પછી કોઈ દુઃખી આદમીને જોઈએ ત્યારે આપણે એમની મદદ કરીએ, કે પછી આપણે પર્યાવરણનું રક્ષણ કરીએ, તો એ બધું શું છે? એ બધું એ જ છે. એ બધું એ છે જે આપણે વસુદેવ કુટુંબકમને સાચા અર્થમાં જીવી રહ્યા છીએ. આજની દુનિયામાં જ્યારે યુદ્ધ, આતંકવાદ, પ્રદૂષણ, સ્વાર્થ એ બધી વધી રહ્યું છે, બધા દેશોના નામ પર, જાત, રંગરૂપના નામ પર બધા ઝઘડા કરી રહ્યા છે, બધા બાજી રહ્યા છે, ત્યારે વસુદેવ કુટુંબકમ આપણને એકતા, ભાઈચારાનો સંદેશ આપી રહ્યો છે. આપણે જોઈ શકીએ કોરોના મહામારી દરમિયાન એક દેશની સમસ્યા બીજા દેશની સમસ્યા બની ગઈ હતી. બધા દેશ એક સાથે જોડાઈ ગયા હતા. આખી દુનિયા ભાઈચારાના સંબંધમાં બંધાઈ ગઈ હતી. બધા દેશ એકબીજાની મદદ કરી રહ્યા હતા. તો આ શું છે? આ એ જ છે વસુદેવ કુટુંબકમનું એક ઉદાહરણ છે. વસુદેવ કુટુંબકમનો અર્થ ખાલી એ જ નથી કે આપણે લોકો એકબીજાને સહન કરીએ. એ ખોટું. એકબીજાને સહન કરવું મતલબ કે વસુદેવ કુટુંબકમ થતું જ નથી. અસલમાં વસુદેવ કુટુંબકમ તો એ છે કે આપણે એકબીજાને સમજીએ, એમને જાણીએ, એમને પ્રેમ કરીએ. એ છે વસુદેવ કુટુંબકમ. વસુદેવ કુટુંબકમ આપને એકતા શીખડાવી રહી છે. આપણે બધા એક જ પરિવાર છીએ. ભલે આપણા રંગ, રૂપ, જાતિ, ધર્મ, દેશ અલગ હોય, પણ તોય આપણે અંતમાં છીએ તો એક પરિવાર જ. વસુદેવ કુટુંબકમ આપને આ અહિંસાવાળા દુનિયામાં જ્યાં બધા બાજે છે ત્યાં આપને પ્રેમની ભાવના શીખડાવે છે. વસુદેવ કુટુંબકમના વિચાર આપને ખૂબ જ સરસ માણસ બનાવવામાં પણ બનાવી રહ્યા છે. જ્યારના આજની આ દુનિયામાં હિંસા એ બધું વધી રહ્યું છે ત્યારે વસુદેવ કુટુંબકમ એકતા મનાવી રહ્યા છે. આપણે વસુદેવ કુટુંબકમને આપણા આત્મામાં ફૂલની જેમ ખીલવી અને આપણા રોજગાર જીવનને આપણે સુંદર બનાવી શકીએ છીએ. આપણે એકબીજામાં એકતા મેળવી શકીએ છીએ. વસુદેવ કુટુંબકમ આપણે શીખડાવે છે કે આપણે હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ, એકબીજા સાથે પ્રેમથી રહેવું જોઈએ, પ્રેમ ભાવથી રહેવું જોઈએ અને હંમેશા બધાનું સારું જ ભલું જ ઈચ્છવું જોઈએ. આ વિશ્વમાં કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ. वसुदेव कुटुंबकम का हो जिस वसुदेव कुटुंबकम की राह पर चलने वाले कभी भी किसी अपने को पराया नहीं मानते हैं. धन्यवाद. બધાને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ નારાયણ દેવાંશી મહેન્દ્રભાઈ છે. આજનો મારો વિષય છે વસુદેવ કુટુંબકમ. આજે હું તેના વિશે મારું વક્તૃત્વ પ્રસ્તુત કરીશ. ભારતીય સંસ્કૃતિ એક વિશાળ દ્રષ્ટિ ધરાવે છે. વેદકાળથી જ તેની રગે રગમાં ભારત વિશ્વને એક કુટુંબ માનવાની ભાવના વહી રહી છે. એક વિશ્વનો સર્જનહાર ઈશ્વર છે અને વિશ્વમાં એક જ સૂર્ય ગરમી અને પ્રકાશ આપે છે અને એક જ ચંદ્ર શીતળતા આપે છે. આવી પરિસ્થિતિમાં આપણામાં શા માટે અંતર હોવું જરૂરી છે? વહીવટી સરળતા અને ભૌગોલિક પરિસ્થિતિના કારણે વિશ્વને અનેક રાષ્ટ્રો અને દેશોમાં વહેંચવામાં આવ્યું છે. તે દેશોના લોકો, ખોરાક, પોશાક અને રહેણીકહેણી વગેરે જેવી બાબતોમાં ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જુદા જુદા હોય છે. લોકો એકબીજા દેશ સાથે વિવિધ રીતે સંકળાયેલા હોય છે. જેમ કે એકબીજા દેશ સાથે લોકો અનેક ચીજોનો આયાત કરે છે અને અનેક ચીજોનો નિકાસ કરે છે. આ રીતે વિજ્ઞાનના શોધખોળોએ ભારત અથવા એક વિશ્વને એક છત્ર નીચે લાવી દીધું છે અને દેશોના અંતરને ઘટાડવામાં આવ્યું છે. વિમાની સેવા દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં આપણે ઝડપથી પહોંચી શકીએ છીએ. ટેલિફોન, ફ્લેક્સ, ઇન્ટરનેટ વગેરે જેવી સુવિધાઓ દ્વારા આપણે આપણા કોઈપણ સંદેશા એક દેશમાંથી બીજા દેશમાં અતિ ઝડપી રીતે મોકલી શકીએ છીએ.
જેમ કે આપણે ઇન્ટરનેટના ઈમેલ દ્વારા આપણે એક દેશમાંથી બીજા દેશમાં આપણો કોઈ પણ સંદેશો ઝડપથી મોકલી શકીએ છીએ. ઓલિમ્પિક રમતોત્સવ દ્વારા એક દેશના અથવા બીજા દેશના લોકો વધુ નજીક આવતા થયા છે અને એક રાષ્ટ્રનો વિદ્યાર્થી બીજા રાષ્ટ્રના સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન અને કલાનો અભ્યાસ કરવા ત્યાં જઈ શકે છે અને એક રાષ્ટ્રનો નાગરિક ત્યાં ધંધાર્થે જઈ અને વસવાટ કરી શકે છે. રેડ ક્રોસ જેવી સંસ્થાઓ અને રાષ્ટ્રો વિશ્વના દેશોમાં ધરતીકંપ, સુનામી, વાવાઝોડા અને પૂર જેવી કુદરતી આપત્તિ કાળે મદદ કરવા દોડી જાય છે. આમ છતાં માનસિક સંસ્કૃતિ ધરાવતા વિશ્વના કેટલાક રાજકારણીઓ એવા છે જે લોકોને ધર્મ, ભાષા, જાતિ, કોમ વગેરેના નામે ઉશ્કેરે છે અને આમ જતાં રાષ્ટ્રો અથવા રાજ્યો વચ્ચે યુદ્ધો થાય છે અને આ યુદ્ધો વિશ્વયુદ્ધમાં પરિણમે છે. પરિણામે આ વિશ્વયુદ્ધોમાં કેટલાક લોકોના મૃત્યુ થાય છે અને કેટલાક લોકો ઘાયલ થાય છે અને કેટલાક લોકો નિરાધાર થાય છે. જેમ કે એક બાળક છે અને તેના માતા પિતા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામ્યા તો તે બાળક અનાથ બને છે અને તેને અનાથાલયમાં મોકલવામાં આવે છે. આવી રીતે વિશ્વના રાજકારણીઓ દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવે છે. તેથી લોકો એકબીજાનો સ્વાર્થ ઈચ્છે છે અને વસુધૈવ કુટુંબકમની રચનાનો ભંગ થાય છે. આવી રીતે વિશ્વના અનેક લોકો એકબીજાનો સ્વાર્થ અનુભવે છે અને વિશ્વયુદ્ધ પ્રેરે છે. જેમ કે વિશ્વયુદ્ધમાં બે દેશો વચ્ચે થતા યુદ્ધમાં અનેક લોકો ઘવાય છે, અનેક લોકોના મૃત્યુ થાય છે અને અનેક લોકો આજીવન અપંગ બને છે, જેથી તેનું આખું જીવન બરબાદ થઈ જાય છે. આવી રીતે તેના બાળકો અને તેના માતા પિતાને તે ગુમાવે છે અને કેટલાક પરિવારો તેનો આધાર ગુમાવી બેસે છે. બસ. બધાને મારા જય લક્ષ્મીનારાયણ. નિષેધમાં કહેવાયું છે અયમ બીજમ પુરોવેતિ ગણના લઘુચેતનાસમ ઉદારચરિતાના તુ વસુધૈવ કુટુંબકમ. અર્થાત આ મારું છે, આ પારકાનું છે, એવી ગણતરી માત્ર ને માત્ર સંકુચિત મનવાળા લોકો કરે છે. પરંતુ ઉદાર ચરિત્ર ધરાવતા લોકો તો માત્ર ને માત્ર તો પોતાનું જ ઘર છે પૃથ્વી એવું સમજે છે. આજે દુનિયામાં મિત્રો દુનિયામાં ટેકનોલોજી વધી ગઈ છે, તેમજ ધીમે ધીમે ટેકનોલોજીના કારણે આ વિશ્વ એક ગ્લોબલ વિલેજ બની ગયું છે. એના કારણે જ્યારે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગયું છે ત્યારે જ આપણે જોઈએ કે પ્રસંગિતાને પહેલાં કરતાં વધી ગયું છે. તેમજ વિશ્વ માત્ર વસુધૈવ કુટુંબકમ એ માત્ર મંત્ર જ નથી, પરંતુ તે એક જીવનશૈલીમાં લેવું જોઈએ એવું એક જીવનશૈલી છે. તેમજ દુનિયામાં કેટલા બધા થતું હોય છે કે જેમ કે દુનિયામાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, યુદ્ધોના પછી મહામારીના, તેમજ ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે. તેમજ વિશ્વમાં જ્યારે એક દેશમાં મહામારી આવે તેમ બીજા દેશમાં ત્યારે બીજો દેશ તેની સથવારે આવે છે. એ દર્શાવે છે કે પરિવાર ભાવ હોવો જોઈએ. એક દેશ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે બીજો દેશ એની સથવારે આવે, એક પરિવાર ભાવ દર્શાવે છે. ભારત હંમેશા ક્યારે પણ બીજાને સાથ આપવા માટે ના નથી પાડી, તે હંમેશા મદદ કરવા તત્પર જ રહે છે. ભારતે હંમેશા એ જ દર્શાવ્યું છે કે આપણે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. વસુધૈવ કુટુંબકમની ભાવના દર્શાવે છે. કોરોના કાળ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ભારતે વેક્સિન મૈત્રી દ્વારા આપણને સમજાવ્યું હતું કે આપણે એકબીજા પ્રત્યે સમાન ભાવ કરવો જોઈએ અને બીજાને મદદ પણ કરવી જોઈએ. આપણે કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ, પરંતુ તેના દુઃખમાં સહભાગી બનીને તેનું દુઃખ ઓછું કરવું જોઈએ અને સુખમાં તેને સુખ આપવું જોઈએ.
દુઃખમાં તેને ક્યારેય દુઃખી ન કરવું જોઈએ અને તેની કરુણા ભાવના એવી ઓલું ન થવું જોઈએ અને ઠેસ ન પહોંચવી જોઈએ. એવું આપણે હંમેશા એવા વિચારસરણીથી આપણે ચાલવું જોઈએ. આપણે ક્યારે પણ તેના પ્રત્યે દુર્વ્યવહાર કે ખોટું ન વિચારવું જોઈએ. જ્યારે દુનિયામાં બધા જ લોકો એકબીજા પ્રત્યે વિશ્વ બંધુત્વની ભાવના દર્શાવશે અને વસુધૈવ કુટુંબકમની હૃદયમાં સાચા ભાવે વિકસાવશે, ત્યારે જ આપણે ભારતને સમગ્ર એક સ્વર્ગ બનાવી શકશું. એમ જ આપણે પક્ષીઓ પાસેથી શીખવું જોઈએ કે આકાશમાં વિશાળ આકાશ છે તેમથી ક્યાંય અટકવાના નથી, તેવી રીતે તેઓ પોતાના ઉડી શકે છે. અને નદીઓ પાસેથી આપણે એવું શીખવું જોઈએ કે તે ગમે ત્યાં જઈ શકે છે પણ તે અંતે દરિયામાં જ ભળે છે. એમ જ આપણે બધા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ અને કોઈના પ્રત્યે દુર્વ્યવહાર ન કરવો જોઈએ અને આપણે બધા પ્રત્યે આપણે મૈત્રી ભાવ અને વિશ્વ બંધુત્વની ભાવના રાખવી જોઈએ. રશિયા અને યુક્રેન જેવા દેશમાં જ્યારે લડાઈ હતી ત્યારે એ બે દેશને જ ખાલી અસર થઈ એવું નથી, પરંતુ આખા ભારતમાં કે અન્ય દેશમાં કે વિશ્વમાં ઘણા બધાને આ નુકસાન થયું છે. એ બે દેશમાં લડાઈ હતી પરંતુ બીજા દેશમાં કેવી રીતે અસર થઈ? તો કે એ બે દેશમાં ખાલી લડાઈ હતી પરંતુ ત્યાંથી આવતો અહીંયા બધો માલ કે પછી જતો માલ એ બધા આપણા અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. એ દર્શાવે છે, એ સાબિત કરે છે કે આપણા દેશને, આપણા ભારતને, અન્ય ભારત જેવા દેશને તે બધાને વિશ્વ બંધુત્વના એક તારણે, માનવતાના એક તારણે બાંધી શક્યા છે. એવી જ રીતે જો આપણે બધા એક માનવતાને એક જ તારણે બધાને એક સાથે બાંધી શકીએ છીએ. આપણે ક્યારે પણ બીજા પ્રત્યે દુર્વ્યવહાર કરવાની વિચારસરણી ધરાવતા કરતાં આપણે તેને કેવી રીતે મદદ કરવી, કેવી રીતે એને સમાન ભાવે, સમાન દ્રષ્ટિએ જોવું, એ બધું દર્શાવવું જોઈએ. તે ઉપરાંત તેને આપણે કેવી રીતે મદદ કરવી જોઈએ. સામાન્ય રીતે માનવી પોતાની ઓળખ કેવી રીતે દર્શાવે છે? તો કે તેનો ધર્મ, જાતિ, પોતાનું ઘર, ભાષા, દેશ એ બધાથી એનો પોતાની ઓળખ દર્શાવે છે. પરંતુ ભારતે એક વિચારસરણી એવી દર્શાવી છે કે અને તેનો એવો એક પાયો છે કે જીવો અને જીવવા દો, એ આનો એક પાયો છે. તેમજ આપણે સૌ જાણીએ જ છીએ કે આપણે બધા સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ, પણ તેવી જ રીતે આપણે ભાષા, ધર્મ, જાતિ ભલે અલગ અલગ હોય પણ આપણે આપણા દેશને, આપણો દેશ તથા આપણે બધા એક માનવતાના તાતણે બાંધી રહ્યા છીએ. અસ્તુ. જય ભારત.